સુરતના વરાછા વિસ્તારમાં વાડીમાં પ્રસંગમાં હાજરી આપવા આવેલા પરિવારનું રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના ભરેલ પર્સ ચોરીની ઘટનામાં પોલીસે પર્સ ચોરી કરેલ યુવતીની ધરપકડ કરી છે. વાત એવી છે કે શહેરના વરાછા વિસ્તારમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડીમાં શ્રીમંત પ્રસંગ ચાલી રહ્યો હતો, જેમાં દૂર દૂરથી સગાઓ તેમજ મહેમાનો આવ્યા હતા. જેમાં આ પ્રસંગમાં હાજરી આપવા જામનગરથી એક પરિવાર આવ્યો હતો. પ્રસંગ સમયે આ પરિવારે પોતાની બાજુમાં ખાલી રહેલ ખુરશીમાં 1 લાખ રોકડ સહિત કુલ 9.68 લાખના સોના ચાંદીના દાગીનાથી ભરેલ પર્સ ખાલી ખુરશીમાં રાખેલ. ગણતરીની મિનિટોમાં પર્સ ગાયબ થઈ જતા મામલો વરાછા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. પોલીસે તુરંત સીસીટીવી તપાસ કરતા એક યુવતી આ પર્સ ચોરી કરીને જતી રહી હોય તેવું જોવા મળ્યું હતું. વરાછા પોલીસે ઘટનાની ગંભીરતા લઈને શહેરના કુલ 300 જેટલા સીસીટીવી ચેક કરીને ચોરીને અંજામ આપનાર યુવતીને પોલીસે ઝડપી પાડી હતી અને ચોરી કરેલ મુદ્દામાલ કબજે કર્યો હતો. યુવતીની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે યુવતીએ આ પહેલીવાર જ ચોરી કરી હતી ને ચોરી કર્યા બાદ રોકડ તેમજ સોના ચાંદીના દાગીના તેના સસરાને આપ્યા હતા.